સંતોએ બહુ સુંદર મજાની વાત કરી છે. ક્રોધ દ્વેષ છે અને ક્ષમા એ મૈત્રી છે. ક્રોધ મારક છે અને ક્ષમા એ તારક છે. ક્રોધ વિભાવ છે અને ક્ષમા એ સ્વભાવ છે. વેરમાં વિનાશ રહેલો છે અને ક્ષમામાં વિકાસ રહેલો છે. વેરમાં વાંધો છે, ક્ષમામાં સાંધો છે. વેરમાં વિષમતા આવે છે અને ક્ષમામાં ક્ષમતા આવે છે. વેરમાં વકીલાત આવે છે અને ક્ષમામાં કબૂલાત આવે છે. વેર વિકૃતિને લાવે છે અને ક્ષમા સંસ્કૃતિને લાવે છે. વેરના વિષ ઉતારવાનો એક અને એક માત્ર જો કોઈ મંત્ર હોય તો એ મંત્રનું નામ છે ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મારા